ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 5 ગણિત પ્રકરણ નંબર 8 તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 117ની ઉપર જે નકશો આપેલ છે એ નકશા ઉપરથી આપણે કેટલાક પ્રશ્ન ઉત્તર મેળવીએ. તમને નકશાની અંદર લાલ કિલ્લો આપેલો છે. હવે એ નકશા પરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવીએ. તો પહેલો સવાલ છે, આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? દીવાને આમ કે દીવાને ખાસ? હવે તમે બાળકો નકશામાં જો યમુના નદી તમને આપેલી છે અને દીવાને આમ અને દીવાને ખાસ આપેલ છે. તમે આ નકશાની અંદર જોઈ શકો છો કે યમુના નદીની સૌથી નજીક એ દીવાને ખાસ આવેલ છે. હવે બીજો સવાલ કે કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? તો નકશાની અંદર રંગમહેલ અને દીવાને ખાસ આ બેની વચ્ચે તમને આરામગાહ જોવા મળે છે. હવે ત્રીજો સવાલ આપણે જોઈએ એટલે કે સી કે રંગમહેલથી હમામ તરફ જતાં તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? તો રંગમહેલથી હમામ તરફ જતાં હું આરામગાહ અને દીવાને ખાસ પાસેથી પસાર થઈશ અને મોતી મસ્જિદની સામે પહોંચીશ. તમે નકશામાં જોઈ શકો છો અને આ બધું તમારે તમારા ગણિતની નોટમાં લખવાનું રહેશે. હવે ડી, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? તો આ નકશામાં હમામ એ મીના બજારથી ઘણી દૂર છે. તમે જોઈ શકો છો કે મીના બજાર નીચે છે અને હમામ એ નકશાની એકદમ ઉપર છે. હવે દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલા કિલોમીટર દૂર છે? તો દીવાને ખાસથી મીના બજાર લગભગ 500 મીટર દૂર છે. હવે મોટું બનાવો, નાનું બનાવો. અહીં તમને 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલા ચિત્ર દોરેલ છે? તો આ જ ચિત્રોને 2 સેમી તથા 1/2 સેમીના માપવાળી ચોરસ જાળી પર તમારે દોરવાના છે. તો તમે જોઈ શકો છો કે 1 સેમીની જાળી પર ચિત્ર કેવું દેખાય છે અને 1/2 સેમીની જાળીની ઉપર ચિત્ર કેવું દેખાય છે. તમે જોઈ શકો છો. હવે 2 સેમીની જાળીની ઉપર તો મોટું થશે ને, તો તમે મોબાઈલ સ્ક્રીનની ઉપર આકૃતિમાં તમે એ જોઈ શકો છો. હવે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો શું તેનું ક્ષેત્રફળ પણ બમણું થાય? તેનો જવાબ આવશે કે ચોરસની બાજુનું માપ જો બમણું કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 4 ગણું થાય. હવે બધી બાજુ કેટલી છે? 2 સેમીની જાળી. તો આપણે સૂત્ર મૂકીને ચકાસણી કરીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. હવે ચોરસની બધી બાજુ સરખી છે એટલે લંબાઈ 2 ગુણ્યા 2 અથવા તેનું સૂત્ર લંબાઈનો વર્ગ પણ આવે તો 2 ગુણ્યા 2 એટલે 2 ને 2 કેટલા થાય? 4 થશે. એટલે કે તે ચોરસનું ક્ષેત્રફળ 4 ગણું થાય છે.